નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ક્યાંક એવું ન થાય કે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાથી પહેલાં આપણે બાંગ્લાદેશને નિપટાવી નાખીએ, આપણે બાંગ્લાદેશના 2 ટુકડા કરી નાખીએ. કારણ કે મિત્રો, મેં પહેલાં પણ ઘણા વિડીયોમાં જણાવી ચૂક્યો છું કે જુઓ, બાંગ્લાદેશ હમણાં તો ચૂપ છે, પણ જ્યારે જ બાંગ્લાદેશ બોલવાનું ચાલુ કરશે તો બાંગ્લાદેશ માટે ખૂબ જ મોટો ખતરો ઊભો થવાનો છે. અને હવે બાંગ્લાદેશ આ વસ્તુ કરી રહ્યો છે. બાંગ્લાદેશે હવે બોલવાનું ચાલુ કર્યું છે ભારત અને પાકિસ્તાનના મેટરમાં. હમણાં મિત્રો, જે પણ વસ્તુઓ થઈ રહી છે, જે પણ થઈ રહ્યું છે, આ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારતની અંદર રહી રહેલા અમુક જે સ્લીપર સેન્સ છે, એ બધા આ ત્રણેયની આ મિલીભગત ચાલી રહી છે મિત્રો. અને મિત્રો, આ ત્રણેય ઉપર ચાઇનાની છત્રછાયા છે. આ વાતને તમે જાણો, આ વાતનું હું તમને પ્રૂફ પણ આપી શકું છું. મિત્રો, બાંગ્લાદેશમાં જે ઘટના ઘટી રહી છે, અથવા તો નોર્થ ઇસ્ટમાં જે ઘટના ઘટી રહી છે, મણિપુર, બાંગ્લાદેશ અને બીજી બાજુ જે મ્યાનમારમાં જે કાંઈ થઈ રહ્યું છે, આ બધી વસ્તુઓ એક લાંબા સમયથી પ્લાનિંગ કરવામાં આવી રહી છે મિત્રો. જ્યારે અમેરિકામાં મિત્રો ડેમોક્રેટની સરકાર હતી, ત્યારે એ લોકો એ વિચારી રહ્યા હતા કે થોડોક મણિપુર, થોડોક મિઝોરમ, થોડોક બાંગ્લાદેશ અને થોડોક મ્યાનમારને મળાવીને એક નવો દેશ બનાવવામાં આવે, જાલિંગર નામનો. બરોબર છે? તો આવી રીતની કંઈક સાજિશો થઈ રહી છે મિત્રો. તમે યાદ કરો, માર્ચ મહિના દરમિયાન આપણા જે અજીત ડોભાલ છે એ બંગાળમાં ગયેલા હતા. એના પછી મણિપુર મિત્રો, મણિપુર જે છે એનો કેવી રીતે ગવર્નર એ વ્યક્તિને બનાવવામાં આવ્યું જે અમિત શાહના રાઇટ હેન્ડ છે, મતલબ કે પહેલાં એ હોમ સેક્રેટરી હતા બલ્લા સાહેબ. અને જે મિઝોરમનો ગવર્નર છે એ બનાવવામાં આવ્યું છે જે આપણા પૂર્વ જનરલ હતા વીકે સાહેબ. તો જે વસ્તુઓ છે એ આપણી સરકારને પણ ખબર છે કે આ મામલો કેવી રીતે અંદર જ અંદર મિત્રો ઓપરેટ થઈ રહ્યો છે. તો મિત્રો, રોને બધી જાણકારી હોય છે. એટલા માટે મણિપુરમાં એક વિશ્વસનીય વ્યક્તિને બેસાડ્યું, મિઝોરમમાં એક વિશ્વસનીય વ્યક્તિને બેસાડ્યું. આ બાજુ બંગાળમાં આપણા અજીત ડોભાલ સાહેબ થઈ આવ્યા. બીજી બાજુ તમે જોઈ રહ્યો છો તો મણિપુરમાં ડિસ્ટર્બન્સ ચાલી રહ્યું હતું. હવે મણિપુરના ડિસ્ટર્બન્સની વચ્ચે મિત્રો તમે જુઓ છો કે બાંગ્લાદેશમાં અચાનકથી તખતો પલટ થઈ જાય છે. આ બધી અહીંયા સુધી વસ્તુઓ તમને ક્લિયર છે. એના પછી શું થાય છે કે ધીમે ધીમે બધી વસ્તુઓ પછી હિન્દુઓના વિરોધમાં બાંગ્લાદેશમાં થવા લાગે છે. હિન્દુઓને જ, ખાલી માત્ર અને માત્ર હિન્દુને જ ટાર્ગેટ કરવામાં આવે છે. એકદમ સાફ ચાલી રહ્યું છે પાછલા 6 થી 8 મહિનાથી. એના પછી આપણે શું જોઈએ છીએ કે આપણા બંગાળમાં એ લોકોની સીટો આવે છે, તો બંગાળમાં પછી ધીમે ધીમે ઉબાડ મારવા લાગે છે. પછી આપણે શું જોઈએ છીએ કે જે પાકિસ્તાનનો જે આર્મી જનરલ છે એ એક બયાન આપી નાખે છે હિન્દુઓના વિરોધમાં. એને નકા હિન્દુઓથી શું મતલબ, હિન્દુઓના વિરોધમાં પાકિસ્તાનનો આર્મીનો જનરલ બયાન આપી દે છે. અને એના પછી આપણે શું જોઈએ છીએ મિત્રો, આપણા ભારત દેશમાં આપણે શું જોઈએ છીએ તો હિન્દુઓ ઉપર જ આ પહેલગામ થઈ જાય છે. આ બધી ઘટનાઓ મિત્રો એકસાથે જોડાયેલી છે. અને એટલા માટે જ્યારે આપણો ભારત દેશ પાકિસ્તાન સાથે યુદ્ધમાં જશે તો એમ ન સમજતા કે આ મામલો ખાલી ભારત અને પાકિસ્તાન વચ્ચેનો છે. ના મિત્રો, આમાં ક્યાંક ને ક્યાંક બાંગ્લાદેશ પણ છે અને એમની ઉપર, આ બંનેની ઉપર ક્યાંક ને ક્યાંક આમાં ચીન પણ છે. તો આવનારા દિવસોમાં જે પણ એક્શન રહેશે ભારત અને પાકિસ્તાનનો આ મામલો આગળ વધશે. આ પિક્ચરમાં મિત્રો ક્યાંક ને ક્યાંક કે ગમે એવી રીતે બાંગ્લાદેશ પણ હશે મિત્રો, તમે જોઈ લેજો. અને આ બંનેની ઉપર ચાઇના પણ હશે. આજે ચાઇના શું કરી રહ્યો છે, શું નથી કરી રહ્યો, એની વાતમાં બિલકુલ આવવાની જરૂર નથી. એનો કોઈ ભરોસો નથી ચાઇના શું કરે. અને મિત્રો, અહીંયા યુએસએ આપણને સપોર્ટ કરવા માટે આવશે. આના ઉપર પણ કોઈ ભરોસો ન રાખતા. યુએસએનો કોઈ ભરોસો નથી કે આપણને એ સપોર્ટ કરશે કે નહીં કરે. એટલા માટે ભારતને, મને, તમને, આપણા બધાને આપણી સુરક્ષા આપણે પોતે કરવાની છે. એ વાતની એક્સાઇટમેન્ટ ન રાખતા મિત્રો કે ભાઈ હજી સુધી ભારતે હમલો શું કામ ન કર્યો, અરે ભાઈ પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે, ફૌજે હજી સુધી હમલો શું કામ નથી કર્યો, આર્મીએ શું કામ હજી કોઈ સ્ટેપ નથી લીધો. તો આર્મી પોતાના હિસાબે કરશે બધું, આપણા હિસાબે આર્મી નથી ચાલવાની. હવે તમે કહેશો કે ભલે ભાઈ જૂની વાતો તમે બધી જણાવી દીધી, હવે તમે બાંગ્લાદેશની ચર્ચા શું કામ કરી રહ્યા છો, હવે બાંગ્લાદેશની શું વાત થઈ ગઈ, તો આ બધી ઘટના જોઈ લો ભાઈ. અને આ બધાના એંગલ હું આ વિડીયોમાં જણાવીશ. આ બધા મળીને કેવી રીતે એકસાથ કામ કરી રહ્યા છે આ વિડીયોના માધ્યમથી તમે જાણજો મિત્રો. મિત્રો, બાંગ્લાદેશમાં જે એક્સ આર્મી જનરલ ઓફિસર હતો એનું નામ છે ફિઝુલ રહેમાન, ફજલુર રહેમાન, ખબર નથી શું નામ છે, આપણે એને ફિઝુલ રહેમાન જ કહેશું. બરોબર છે? તો મિત્રો, આ જે જનાવર છે બાંગ્લાદેશનો, આ જનાવરનો કહેવું એમ છે કે જો આવનારા સમય દરમિયાન જો ભારત પાકિસ્તાન સાથે એંગેજ થઈ જાય છે, એની સાથે યુદ્ધમાં વ્યસ્ત થઈ જાય છે, તો આપણે જે છે ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યો ઉપર કબજો કરી લેશું. આપણે ભારતના નોર્થ ઇસ્ટને કબજાવી શકીએ છીએ. આપણે મતલબ કે ચાઇના સાથે મળીને. વાતને સમજજો અહીંયા. આને કબજાવવા માટે આપણે ભારતના ચિકન નેકને કાપી શકીએ છીએ.
બરોબર છે. અચ્છા, આ જે વ્યક્તિ છે એ મિત્રો મોહમ્મદ યુનિસના ખૂબ જ વધારે નજીકનો વ્યક્તિ છે. આ તમને મિત્રો ખબર હશે કે જે મોહમ્મદ યુનિસ જે છે એ મિત્રો ચાઇના ગયો હતો અને ચાઇનામાં જઈને એણે મું ફાડ્યું હતું. એણે એમ કહ્યું હતું કે જુઓ ભાઈ, આ ભારતનું જે નોર્થ ઇસ્ટ છે એ તો સમુદ્રથી ક્યાં ટચ જ નથી કરતો, અહીંયા તો આખો ઓશન અમારો જ છે, મતલબ કે ત્યાંના ઓશનના ગાર્જર તો અમે જ છીએ. આવી એણે વાત કરી હતી ચાઇનામાં, બરોબર છે. હવે આના એક્સ આર્મી જનરલે શું કહ્યું બાંગ્લાદેશના આ ફિજુલ રહેમાને? તો એણે કહ્યું કે ભાઈ આપણે ભારતના નોર્થ ઇસ્ટને કાપી નાખશું ચિકન નેક ઇલાકામાંથી. તો આ વસ્તુ થઈ જાય છે, આ બયાન આપી દેવામાં આવે છે. પછી શું છે, તરત બાંગ્લાદેશમાંથી કહેવામાં આવે છે કાલે જ મિત્રો કે ભાઈ અમે આ બયાનથી અમે ઇત્તફાક નથી રાખતા, આ ખોટું બોલી રહ્યું છે, અમે ભારત સામે લડવાના નથી. બાંગ્લાદેશના ઘણા બધા લોકો એમ કહે છે કે ભાઈ આ જે આર્મી ઓફિસરે જે બયાન આપ્યું છે એનો પોતાનો પર્સનલ છે, આને ગવર્મેન્ટનું બયાન ન માનવામાં આવે. મતલબ કે બાંગ્લાદેશની જે સરકાર છે એણે પલ્લો ઝાડી લીધો આ બયાનથી. બાંગ્લાદેશને ખબર છે એની હાલત શું થશે. તમે સમજી રહ્યા છો મિત્રો? આગળની કહાની જુઓ. હવે આપણા ભારત દેશે પોતાના બાંગ્લાદેશવાળા બોર્ડર ઉપર હાઈ એલર્ટ જારી કરી નાખ્યું છે. હાઈ એલર્ટ. મારો તમારો આપણા બધાનું ધ્યાન હમણાં પાકિસ્તાન ઉપર છે. પણ મિત્રો અસલી ખેલ ક્યાં ચાલી રહ્યો છે? બાંગ્લાદેશમાં. બાંગ્લાદેશ ધીમે ધીમે પોતાની આંખો દેખાડી રહ્યો છે, ધીમે ધીમે ઊભો થઈ રહ્યો છે. આ વાતને સમજો તમે. આપણા ભારત દેશે બાંગ્લાદેશનો જે બોર્ડર છે ત્યાં હાઈ એલર્ટ લગાડી નાખ્યું છે. હવે આનું કારણ શું છે મિત્રો? કારણ એ છે કે હમણાં પાકિસ્તાનની જે ISIનો જે ચીફ છે એ બાંગ્લાદેશ ગયેલો છે. હવે અહીંયા એક વાત તમને કહું મિત્રો, પાકિસ્તાનનો આ જે ISI ચીફ છે એ 1971થી કરીને અત્યાર સુધી બાંગ્લાદેશમાં નહોતો ગયો, હવે ગયો છે. અને હમણાં એ ગયો છે એ પણ કોઈને વગર કોઈને કીધા. આ તો આપણા રોની જે એજન્સીઓ છે એમણે ખુફિયા જાણકારી ખબર પડી કે અચ્છા આ જે છે એ ત્યાં ગયેલો છે બાંગ્લાદેશમાં. તો હવે આ શું કામ બાંગ્લાદેશ ગયો છે? આવી યુદ્ધની હાલતમાં અને બાંગ્લાદેશમાં શું કામ છે? અચ્છા, ISIના અમુક ઓફિસરો પણ જાન્યુઆરી મહિનામાં બાંગ્લાદેશ ગયા હતા. તો પહેલાં આ લોકો ગયા હતા, હવે આર્મીનો ચીફ ત્યાંની ISIનો ચીફ ગયો છે. શું વાત થઈ છે, શું નથી થઈ એ કોઈને ખબર નથી. તો આ ગયા શું કામ છે? તો આ એમ જ કાંઈ બાંગ્લાદેશને મીઠાઈ આપવા માટે તો નહીં ગયો હોય? એ પણ આવી હાલતમાં જ્યારે ભારત અને પાકિસ્તાનના યુદ્ધ થવાની આરે છે. હવે મિત્રો બીજી વસ્તુ જુઓ, મેં તમને જમાતે ઇસ્લામના વિષયમાં ઘણીવાર જણાવ્યું છે, પહેલાં પણ મેં ઘણા વિડીયોમાં વાત કરી છે આ વિષયમાં. કેવી રીતે જમાતે ઇસ્લામ ખેલ કરી શકે છે અહીંયા બાંગ્લાદેશમાં ત્યાંના સ્લીપર સેલ્સને એક્ટિવેટ કરીને. એ જ સ્લીપર સેલ્સ જે ક્યારેક અહીંયા વક્ફ બોર્ડના નામ ઉપર હંગામો કરશે, ક્યારેક NRCને લઈને હંગામો કરશે, ક્યારેક CAને લઈને હંગામો કરશે, ક્યારેક તો આ ખાલિસ્તાનીઓની સાથે સામેલ થઈ જશે, ક્યારેક કિસાનોની સાથે સામેલ થઈ જશે. આ બધા એ જ સ્લીપર સેન્સ છે મિત્રો. બંગાળમાં જે વસ્તુઓ થઈ રહી છે આ બધું આ જ કરી રહ્યા છે. તો મિત્રો તો ભાઈ જમાતે ઇસ્લામે એવું તો શું કર્યું છે? બાંગ્લાદેશની સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે. પહેલો તો આ પોઈન્ટ. આ પાર્ટી જ્યારે આવામી લીગ ત્યાં હતી, જ્યારે શેખ હસીના ત્યાં હતી તો શેખ હસીનાએ એને બેન કરી રાખ્યું હતું. આ બધાને જેલમાં રાખ્યું હતું, જેને હવે મોહમ્મદ યુનિસે ખોલી નાખ્યું છે બાંગ્લાદેશમાં. હવે આ જ જમાતે ઇસ્લામે હવે મિત્રો મુલાકાત કરી છે. કોની સાથે? ચાઇનાની પાર્ટી સાથે. ચાઇનાની કમ્યુનિસ્ટ પાર્ટીની સાથે આ લોકોની મુલાકાત થઈ છે. અને મુલાકાત પણ કઈ વાત ઉપર થઈ છે? જુઓ મિત્રો, બાંગ્લાદેશીઓના તમે સૂર જોજો. મીટિંગ એટલા માટે થઈ છે કે મ્યાનમારનું જે રોહિંગ્યા વાળો જે ક્ષેત્ર છે, જે અરાકન વાળો જે ક્ષેત્ર છે, એને રખાઈન પ્રોવિઝન્સને તોડીને એક નવો દેશ બનાવી દેવામાં આવે. આ બાંગ્લાદેશ નવો દેશ બનાવડાવશે. તો મ્યાનમારનો જે આખો જે નીચેનો જે ક્ષેત્ર છે એ આખો રખાઈન પ્રોવિઝન્સ છે. અને અહીંયાથી જ રોહિંગ્યાઓ નીકળીને ભાગે છે. ઘણા બધા બાંગ્લાદેશમાં ચાલ્યા ગયા છે. તો આવી રીતે ચાઇનાની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે આ જમાતે ઇસ્લામ, બાંગ્લાદેશની જમાતે ઇસ્લામે આ વાતચીત કરી અને કહ્યું કે મ્યાનમારનો જે આ નીચેનો જે આખો એરિયો છે એને કાપીને એક નવો દેશ બનાવી દેવામાં આવે. અને જેટલા પણ રોહિંગ્યાઓ બાંગ્લાદેશમાં છે એ બધાને અહીંયા ભગાડી દેવું જોઈએ. હવે મિત્રો આ જે એણે વાત કરી એમાં ચાલો આપણે માની શકીએ ચાઇના કરી શકે છે, ચાલો માની શકીએ. બાંગ્લાદેશ આટલી દમદારીથી કેવી રીતે વાત કહી શકે છે? આ ખૂબ જ હેરાનીની વાત છે. ક્યારેક ભારતના નોર્થ ઇસ્ટને અલગ કરવાની વાત કરશે, ક્યારેક આ લોકોના રખાઈન પ્રોવિન્સમાં નવો દેશ બનાવવાની વાત કરશે. તો બાંગ્લાદેશ આટલી હિંમત કેવી રીતે દેખાડી રહ્યો છે? મતલબ શું છે મિત્રો? આ લોકોની પાછળ ચાઇના ઊભો છે. અચ્છા, અહીંયા આ બાંગ્લાદેશનો જે મોહમ્મદ યુનિસ છે એને મિત્રો ટ્રમ્પ બિલકુલ પણ પસંદ નથી કરતો. કારણ કે ટ્રમ્પ જ્યારે પહેલી વાર જીત્યો હતો 2016માં, ત્યારે મોહમ્મદ યુનિસ આની તો એટલી કોઈ ઓકાત નહોતી, પણ એણે એમ કહ્યું હતું કે અરે ભાઈ, અમેરિકા જેવા ચમકતા સૂરજને હવે ગ્રહણ લાગી ગયો છે. ટ્રમ્પના વિષયમાં કહ્યું હતું.
તો ટ્રમ્પની યાદ તો છે, ટ્રમ્પ કાંઈ ભૂલતો તો કાંઈ નથી. અને હમણાં પણ એણે ઘણી ઉલટી સીધી વાતો કરી છે યુએસના વિષયમાં. તો તમે એમ ન વિચારતા તો બાંગ્લાદેશને યુએસ કામ કરાવી રહ્યું છે. જો એ ડેમોક્રેટ હોય તો એ કરાવે, એની જે રિપબ્લિક છે ને એ બધા હોય તો એ કરાવે, પણ ટ્રમ્પ આ વસ્તુ નહીં કરાવે. તો આમાં અમેરિકાનો તો હાથ નથી. તો બાંગ્લાદેશની અંદર આ જે કોન્ફિડન્સ અચાનકથી આવી ગયો છે ને, અચ્છા આ લોકો કોઈ મેચ્યોર વ્યક્તિ તો છે નહીં, આ અંદરથી એકદમ ખોખલા અને દોગલા વ્યક્તિ છે બાંગ્લાદેશના લોકો. હવે ખોખલા લોકોને જરાક કોઈ મોટો વ્યક્તિ કાંઈ કહી દે ને, એક ટ્રોફી આપી દે તો એ એકદમથી ખુશ થઈ જાય. તો ચાઇનાએ કહ્યું હશે કે તમે ભાઈ તમે ટેન્શન ન લ્યો, ભારતનો આપણે નોર્થ ઇસ્ટ તોડાવી નાખશું અને અહીંયા મ્યાનમારમાં એક નવો દેશ બનાવી નાખશું. તમને શું ટેન્શન લેવાની જરૂર છે, અમે તમારી પાસે સાથે ઊભા છીએ ને, તું બસ ખાલી અમને સપોર્ટ કરતા રહો. તો આ શું છે, આ અચાનક આમ બોલવા લાગી જાય છે આ લોકો. હવે જુઓ મિત્રો, થવાનું શું છે, આ લોકો તો કાંઈ કરી નથી શકતા. આ લોકો આમ ખાલી ગીદડ ભબકીઓ આપી શકે છે. હવે એક લાંબા સમયથી ભારતનું જે નોર્થ ઇસ્ટનું જે આખો એરિયો છે, પહેલી વાત તો ભારતનું જે સિલિગુરી કોરિડોર છે, જેને ચિકન નેક પણ કહેવામાં આવે છે, આની જે ટોટલ જે લેન્થ છે એ હું તમને મોટી જણાવું તો લગભગ કંઈક 20 થી 22 કિલોમીટરની રેન્જમાં કંઈક છે. અને આ લોકોને લાગે છે કે આ આવું કરવાથી આને આ તોડી નાખશે. ચલો બરોબર છે ભાઈ, ચાલો તમે તોડો, લાગો કોશિશમાં. તમારો બાંગ્લાદેશ તો વધશે નહીં એ વાત તો તમે ભૂલી જાઓ. પણ જો હવે તમે લોકોએ કોશિશ ન પણ કરી તો તમારી સાથે થવાનું શું છે એ તમે ધ્યાન રાખો. પહેલાં તો બાંગ્લાદેશની સાથે આવનારા સમયમાં શું થવાનું છે, વિડીયોને સેવ કરી લેજો. થઈ એવું રહ્યું છે કે મિત્રો, ભારત અને બાંગ્લાદેશની વચ્ચે, મતલબ કે નોર્થ ઇસ્ટના રાજ્યો અને બાંગ્લાદેશની વચ્ચે એક નાનકડો એક ભાગ છે, એક પોઈન્ટ છે, એક ઝોન છે ફેની નદીની પાસે. મતલબ કે ફેની નદી જે છે એ આ બંનેને અલગ કરે છે, નકા આ એક જ હોય. આ બંનેના વચ્ચેના ડિસ્ટન્સની આપણે વાત કરીએ તો ખબર છે તમને ડિસ્ટન્સ કેટલો છે? લગભગ 22 થી 25 કિલોમીટરની આજુબાજુનો. આ બંનેની વચમાંથી એક નદી નીકળે છે જેનું નામ છે ફેની નદી. એક રીતે આ નદી જે છે એ આ બંને ઓશનને અલગ કરી રહી છે. હવે તમે મિત્રો વાત સમજો, જો ભારત આ ઓર્શન ઉપર ફોજ મૂકીને અને કાપી નાખે તો બાંગ્લાદેશનું એ ઓર્શન તો ઓટોમેટિક કપાઈ જશે. જે ચિટ્ટાગોંગ વાળો જે ઓર્શન છે ને બાંગ્લાદેશનો, કપાઈ જશે. અને બાંગ્લાદેશનો આ પોર્શન જો કપાઈ જાય છે અને આપણે ત્રિપુરા ગ્રેટર બનાવી નાખીએ છીએ તો આ ભારતનું થઈ જશે. અને આપણો જે ભારતનો જે નોર્થ ઇસ્ટ જે ઇલાકો છે એને સીનો એક્સેસ મળી જશે. તો આ જે બાંગ્લાદેશ જે ચોડો થઈ રહ્યો છે ને કે વી આર ધ ગાર્જિયન્સ ઓફ ધ સી, અમારી પાસે અમારો સમુદ્ર છે, અમે જ છીએ આ વે ઓફ બેંગોલના માલિક. અને ભારતનો તો છે કે ભાઈ શું છે કે આ ભારતનું જે નોર્થ ઇસ્ટ છે એ તો એને તો સમુદ્રનો કિનારો મળતો જ નથી. નોર્થ ઇસ્ટ તો સ્થળબદ્ધ છે, લેન્ડ લોડ છે. બેટા અમે લેન્ડ લોગથી એને સીનો એક્સેસ પણ અપાવી દેશું. અને તમે નોર્થ ઇસ્ટને તોડવા ચાલ્યા છો, તમારો આખો બાંગ્લાદેશ તોડી નાખશું. અને ત્રીજી વાત સાંભળી લે કે જે આ લોકો જે ચાઇનાના ભરોસે બેઠા છે ને, ક્યારે પણ તમારી મદદ કરવા નહીં આવે. કારણ કે ચાઇના જે છે એ આ સમયે ટેરિફ વોરથી ગભરાયેલો છે. ચાઇનાને ભારતમાં પોતાનો માલ વેચવો છે અને ચાઇનાને ભારત સાથે સંબંધ સારા રાખવાની ખૂબ જ વધારે જરૂર છે. તો પહેલાં તો બાંગ્લાદેશ એ વાત ભૂલી જાય કે બાંગ્લાદેશની મદદ કરવા માટે ચાઇના આવશે. અને તમારો જે દેશ છે ને બાંગ્લાદેશીઓનો જે દેશ છે એ 2 ટુકડામાં તૂટશે. તો મિત્રો, આવી કાંઈ ગેમ બાંગ્લાદેશ કરવાની કોશિશ કરી રહ્યો છે, જે કે વિડીયોમાં તમને બરોબર રીતે બધું સમજાવી દીધું છે. ઉમ્મીદ કરું છું કે બધી વસ્તુઓ તમને સમજમાં આવી ગઈ હશે. વિડીયો ઉપર તમારું શું કહેવું છે અને ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ હવે ક્યારે થઈ શકે છે, શું ચાલી રહી છે પ્લાનિંગ, હું તો તમને વિડીયોના માધ્યમથી જણાવતો જ રહીશ આવનારા દિવસો દરમિયાન પણ તમારા આ વિષયમાં શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.